લેક્ચર નંબર 3. તો લેક્ચર નંબર 3માં થોડુંક એડવાન્સ જશો અને પછી HC વર્મામાં પણ ક્વેશ્ચન કરશું. HC વર્મા મોસ્ટલી એડવાન્સવાળા માટે છે, પરંતુ અમુક એક્ઝામ્પલ છે ને એ નીટ માટે પણ ગણી શકાય. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે અહીંયા પ્રશ્ન એવો આપેલો છે, ઉષ્માધારિતાનો એકમ શોધ. આપણે ઇંગ્લિશમાં હું કહી શકું કે ઉષ્માને રિલેટેડ છે, એટલે કે હીટ. ઓકે, તો હીટમાં એનો ઇક્વેશન જોઈએ. Q બરાબર ઉષ્માધારિતા આવે ને, K બરાબર Q ઇન્ટુ X અપોન A ઇન્ટુ ડેલ્ટા T, એટલે કે T1 માઇનસ T2 ઇન્ટુ L. આ આપણે છે ને 11માં જ ભણશું. 11માં આપણે 10મા યુનિટ પછી ના જે યુનિટ્સ છે થર્મોડાયનેમિક્સના રિલેટેડ છે. એ થર્મોડાયનેમિક્સના બધા જે યુનિટ્સ છે એમાં આ જે ટર્મ્સ આવશે એના વિશે આવશે. આ એક કોન્સ્ટન્ટ છે એક જાતનો. ઓકે, તો આ જે Q છે એ શું છે? ઉષ્મા, એટલે કે હીટ છે, હીટ. અને હીટને કેમાં મપાય? હીટને જૂલ. ઓકે, જૂલ. તો અહીંયા જૂલ મૂકી દઈશ. અહીં એક્સ આપણે જો પહેલાં ઇક્વેશન જોવાના. આમાં શેમાં આપેલું છે? MKSમાં આપેલું છે. તો શેમાં મૂકવાનું? MKSમાં. બધા ઇક્વેશનમાં જે વેલ્યુ આવે એ MKSમાં મૂકવાનું. એક્સ એટલે શું થાય? મીટર થાય. આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. આ તાપમાન એટલે કે ટેમ્પરેચર છે. શું છે? ટેમ્પરેચરને થીટા વડે દર્શાવાય. એલ ને લેન્થ છે એને મીટરમાં થશે આવું. હવે આને આપણે અહીંયા હજી એક આવશે ઇન્ટુ ટી. ઓકે, હવે જો આ એમ અને અહીંયા એક ટીનો એક સેકન્ડ આવશે. થશે. હવે સોરી, આ એલ નહીં આવે અહીંયા, એટલે કે આનો એક એમ ઉડી જશે. હવે આમાં જૂલ પર મીટર ઇન્ટુ થીટા ઇન્ટુ સેકન્ડ થયું. હવે આ જૂલ પર સેકન્ડ એને શું લખી શકાય? વોટ લખી શકાય. પાવર એટલે કે આ જૂલ પર સેકન્ડ છે એને હું શેમાં ફેરવી દઈશ? વોટમાં ફેરવી દઈશ. તો વોટ પર મીટર થીટા. આને થીટાને કેલ્વિન પણ કહી શકાય. એટલે જૂલ પર વોટ મીટર ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ થશે. આવું આ રીતના થશે. વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કયો છે ઓપ્શન? એ ઓપ્શન સાચો છે. તો આ જે ઇક્વેશન છે ને આ થોડુંક અઘરું છે, પરંતુ આપણે જ્યારે યુનિટ સ્ટાર્ટ કરશું આને રિલેટેડ 11માં 12મું યુનિટ, 13મું યુનિટ, 11મું 12મું એ રીતના યુનિટ છે એમાં આપણે જોશું ત્યારે આ જે ઉષ્માને રિલેટેડ જેટલા પણ ટર્મ્સ આવશે એ સમજશું. Q શું કહેવાય, X શું કહેવાય, આ તો ખ્યાલ આવે. ટેમ્પરેચર, આ હીટ શું છે, K કોન્સ્ટન્ટ શું છે, ક્યાંથી આવે છે આ ઇક્વેશન, એ બધું ક્યારે જોશું? સ્ટાર્ટ થશે આપણું ત્યારે યુનિટ. અત્યારે ખાલી યાદ રાખવાનું કે આ ઇક્વેશન યાદ રાખી લીધું. QX અપોન A ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ T. જૂલ પર સેકન્ડ ને વોટ, એટલે કે આ વોટ એટલે શું? પાવર. અને પાવર એટલે E/S અથવા તો W/S. E નહીં, W/S એટલે કે W/T. S નો લખી શકાય, W/T. W/T એકમ સમયમાં થતું કાર્ય પાવર કહેવાય.
એ પાવરને આપણે ફેરવીને કહ્યું પાવર કાર્યનો જે કે વર્ક છે એનો જૂલ કહી શકાય, ટી છે ને સેકન્ડ કહી શકાય. તો આને પાવરમાં ફેરવી દીધું એટલે વોટ. અને આ મીટર કટ કેન્સલ આઉટ થયું. મીટર થીટાને આપણે કેલ્વિન લખ્યું તો કેલ્વિન લખી શકાય તો કેલ્વિન ઇન્વર્સ. આ થીટા કેમાં આવે ખબર? પરિમાણમાં આવે. અહીંયા થીટા આવશે નહીં. પરિમાણ જ્યારે એટલે કે ડાયમેન્શન શોધવાના આવે ત્યારે મૂકવાનું. અત્યારે તો આપણે યુનિટ્સ શોધીએ છીએ તો યુનિટ્સમાં યુનિટ્સ મૂકવાના. તો વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ઓપ્શન એ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે નીટનો. ચાલો આગળ વધીએ. એક દોલક પર લાગતું, જો 2012માં પૂછાયેલો છે, એક દોલક પર લાગતું ડેમ્પિંગ બળ એ વેગના ચલનમાં છે. કેમાં છે? વેગના ચલનમાં. એટલે કે F ઇઝ પ્રપોર્શનલ ટુ V. વેગ એટલે શું? વેલોસિટી. બળ એટલે ફોર્સ. ફોર્સ ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી. તો અચળાંક એટલે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનો યુનિટ શોધો. શું શોધવાનો છે? યુનિટ્સ. કોન્સ્ટન્ટનો યુનિટ શોધવાનો છે. હવે આ પ્રપોર્શનાલિટી જ્યારે રિમૂવ કરું ત્યારે શું થાય? એફ બરાબર એક પ્રપોર્શનલ અચળાંક આવે એટલે કે કોન્સ્ટન્ટ આવે કે ઇન્ટુ વી. હવે કેને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું તો એફ બાય વી થશે. હવે એફને કઈ રીતના લખી શકાય? એમ એ. ઓકે, તો એમ એ લખવા જાવ તો એમનું શું આવશે? કિલોગ્રામ. એનું શું આવશે? મીટર પર સેકન્ડ આવે ને. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે ને. ઓકે, હવે વી છે એ છે વેલોસિટી. વેલોસિટીનું શું થશે? મીટર પર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, હવે શું થશે આમાં? મીટર કેન્સલ. હવે આ છે સેકન્ડ રેસ ટુ -2 છે, એને કઈ રીતના લખી શકાય? આમાંથી એક ઉડશે કે નહીં? એમ નહીં, આપણે જો આ એસ હોય ના છેદમાં એસ હોય તો ઉડી શકે. જો એસ રેસ ટુ -2 હોય તો એસ રેસ ટુ -1 તો ઉડી શકે કે નહીં? ઉડી શકે ને. તો એક ઉડી જશે તો શું મળશે? કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ. કયો ઓપ્શન સાચો છે? કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ. સોરી, હા, મીટર ઉડી ગયો. રેડી? તો ઓપ્શન સી સાચો છે. 2012ની સાલમાં પૂછાયેલો છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે યુનિટ છે એ એક્ઝામિનર જે એક્ઝામ પેપર સેટ કરે છે એના માટે બહુ દરેક સાલમાં પૂછાય છે આમાંથી એક ક્વેશ્ચન. શૂન્યાવકાશમાં પરમિટિવિટી એપ્સલન નોટ એટલે કે ઇન ફ્રી સ્પેસ પરમિટિવિટીને તો એને પરમિટિવિટી જ કહેવાય. બરાબર છે? પરમિટિવિટી એપ્સલન નોટ નો યુનિટ શોધો. યુનિટ શોધીએ છીએ આપણે. પહેલાં આપણે ડાયમેન્શન શોધતા હતા. આજે શું શોધીએ છીએ? યુનિટ શોધીએ છીએ. તો યુનિટ માટે આ પરમિટિવિટી એટલે કે પરમિટિવિટી છે ને તમારે 12માં પહેલા યુનિટ્સમાં આવશે. હવે જો 12માના પહેલા યુનિટ્સમાં એફ બરાબર જેમ કે Q1 Q2 અપોન R². આ એક ઇક્વેશન આવશે જે આપણે 8મા યુનિટમાં ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર આધારિત છે. એમાં શું આવે ખબર? એફ બરાબર કેપિટલ G M1 M2 અપોન R². બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એવું જ તે કુલમ્બ બળ છે. શું છે આ? કુલમ્બ બળ. કુલમ્બ બળ બરાબર કે Q1 Q2 અપોન R². હવે જે આ કેની વેલ્યુ છે એમાં એક કેની વેલ્યુ 1/4πε0 છે. અને જે આ ε0 છે એ પરમિટિવિટી છે. પરમિટિવિટી. અને કેમાં પરમિટિવિટી? ફ્રી સ્પેસ. શૂન્યાવકાશ એટલે ફ્રી સ્પેસમાં પરમિટિવિટી ε0. હવે આ જે ε0 છે એના આપણે શું શોધવાના છે? યુનિટ શોધવાના છે. હવે હું અહીંયા મૂકી દઉં 1/4πε0 Q1 Q2
अपॉन आर स्क्वेर। आ जे एप्सिलॉन नॉट है मारे शू सब्जेक्ट ऑफ फॉर्म्युला बनावा पड़शे केम के एना यूनिट शोधवाना है। तो एप्सिलॉन नॉट ने आ बाजू जो एफ ने नीचे आवा दो, एप्सिलॉन नॉट बराबर 1/4 पाई लखीश ज नहीं, शू काम 4 पाई नो कोई यूनिट ज न हो, ये कॉन्स्टंट है। तो 1/n Q1 Q2 अपॉन आर मैं डायरेक्ट लखी नाख्યું न्यूटन। હવે ન્યૂટન નથી લખવું કેમ કે આપણે આ ન્યૂટન જ લખશું। હવે જે આ Q1 Q2 છે એને શું કહેવાય ખબર? કુલમ। અને કુલમ કુલમમાં આવે, જે વિદ્યુત ભાર હોય એનો યુનિટ્સ છે કુલમ। તો કુલમ ઇન્ટુ કુલમ તો શું થાય? કુલમ સ્ક્વેર થાય। તો કુલમ સ્ક્વેર अपॉन न्यूटन। आनो शू थाय? आर है ये डिस्टन्स है तो शू थाय? कूलम मीटर स्क्वेर थाय, मीटर स्क्वेर। जो तो आमांथी कई आवे छे कूलम पर न्यूटन इंटू मीटर स्क्वेर छे, आमां स्क्वेर नथी, आवडो आवशे कूलम स्क्वेर अपॉन न्यूटन इंटू मीटर स्क्वेर, आ आवशे कूलम स्क्वेर। ऑप्शन बी। आ पण पूछायेलो छे, साल लखता एटले के कई साल में पूछायेलो ए लखता भूली गयो छे। ओके चालो आगळ वधीए। जो आ पण पूछायेलो छे क्वेश्चन, आ आई थिंक 2019 में पूछायेलो छे नीटना पेपर। हवे जो नीटना पेपर में आवो एक्जाम्पल पूछाई गयो तो तमने आवड़ी जाए, केम के आ मैं आने रिलेटेड मैं काले ते 2 दाखला 2 एक्जाम्पल कराया था। शू करवानुं आमां? पहला तो एक इक्वेशन लेवानुं छे, लखेलुं छे a⁻² અને c⁻⁴ અને d⁻3। हवे आमां शेनो रूल? पावरनो रूल लगाड़वो छे अने एरर। हवे आमां डेल्टा अहींया शुं थशे? dx/x पछी अहींया शुं थशे? 2 એટલે કે डेल्टा लखी शकाय, कोई पण लखी शकाय। ओके डेल्टा x/x अहींया शुं लखशुं? ला डेल्टा a/a इंटू 1/2 प्लस 1/2 डेल्टा b/b प्लस 1/3 डेल्टा c/c प्लस 3 डेल्टा d/d आवुं थशे। हवे आने शुं गुणशुं? અને કાંક ગુણવાનું આવશે તો જ તે આપણને આ પર્સન્ટેજમાં આપે। ઇન્ટુ 100 બંને બાજુ 100 ગુણતા, બંને બાજુ 100 ગુણશું એટલે અહીંયા ડેલ્ટા x/x નું ઇન્ટુ 100 એટલે કે x પર્સન્ટેજમાં એવું મળી જશે બરાબર ડેલ્ટા a/a ઇન્ટુ 100 એટલે એ પર્સન્ટેજમાં થશે। કેટલા આપેલા છે? 1% એટલે કે 2 × 1%। રેડી? આપણે જોયું હતું કે ડેલ્ટા a/a ઇન્ટુ 100 એ પર્સન્ટેજ છે, એના બરાબર 1% આપી દીધું છે। પછી ડેલ્ટા b/b ઇન્ટુ 100ની વેલ્યુ આપેલી છે 2% પ્લસ 1/2 ઇન્ટુ 2% પ્લસ ડેલ્ટા b/b આ તો આવી ગયું 1/3 ઇન્ટુ ડેલ્ટા c/c ઇન્ટુ 100 કેટલા આપેલા છે? 4%। 3% सॉरी वत्ता 3 इंटू डेल्टा d/d इंटू 100 કેટલા આપેલા છે? 4%। 3 इंटू 4%। શું કરશું? 2 પછી આ 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, તો 2 + 1 + 1 કેટલા થાય? 4 થાય। 4 + 12 કેટલા થાય? 16। 16% एक्स में मळशे। क्या कई ऑप्शन है? ऑप्शन सी। 2019 में पूछायेलो क्वेश्चन है अने जो तमने आ एक ट्रीक आवड़ी गई होय शुं आवे छे कई रीतना पर्सेंटेज एरर शोधवी होय शोधी शकाय तो आ तमने क्वेश्चन आवड़े रोकड़ा 4 में। चलो आ 2000 नीट 2013 में पूछायेलो है।
નીટ 2013માં પૂછાયેલો છે એ જ રીતનો ક્વેશ્ચન છે. આપણે ડેલ્ટા પી બાય પી ઇન્ટુ 100 શોધવાનું છે, એટલે કે પર્સન્ટેજ પીમાં શોધવાનું છે. તો પી ઇન ડાયરેક્ટ લખું છું, પી ઇન પર્સન્ટેજ બરાબર 3 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા બી બાય બી ઇન્ટુ 100 પ્લસ ડેલ્ટા સી બાય સી ઇન્ટુ 100 પ્લસ ડેલ્ટા ડી બાય ડી ઇન્ટુ 100 થશે આવું. હવે ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100 એની વેલ્યુ શું આપેલી છે? 1%. તો 3 ઇન્ટુ 1%, પછી વેરી ગુડ 2 ઇન્ટુ 2% પ્લસ ઓકે 1 ઇન્ટુ 3% અને 1 ઇન્ટુ 4%. રેડી? 3 પ્લસ 4 પ્લસ 3 પ્લસ એટલે કે કેટલા થશે? ઓકે, ઓપ્શન સી નીટ 2013. આની પહેલા નીટ 2019 હતો. ચલો નીટ 2020. તો જો આ ક્વેશ્ચન જો આમ ઇઝી છે. ખાલી એકવાર હું કાલે જે કરાવેલો છું એનો કરાવી ચૂક્યો છું, એનું થોડુંક રિપીટેશન થશે. એટલે આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન જો 2022માં તારો કે 23માં 2023માં કોઈ પણ આ રીતનો ક્વેશ્ચન આવી જાય તો આપણે આમાંથી 4 માર્ક પાક્કા. ઓકે, તો 9.99 મીટર માઇનસ 0.0099 મીટરનું મૂલ્ય શું થાય? આપણે શેનો રૂલ લગાડશું? એડિશન નહીં, આમાં રાઉન્ડ ઓફ એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર્સ જોવાની. બરાબર છે? તો 9.9 માઇનસ 0.0099 શું થાય? આનું 9.9801 આવું થશે. આમાંથી 9 કાઢવું એટલે આનો 1% ઓલો નહીં થઈ જાય, 801 થઈ જાય ને. 900 હોય તો એના શું થઈ જાય? 99 કાઢો તો 801 થઈ જાય. હવે સિગ્નિફિકન્ટ ફિગર્સમાં મેં વાત કરેલી કે જેટલા ડિજિટમાંથી જેટલા આ ડિજિટ હોય ટોટલ કેટલા છે? 3. તો અહીંયા હંમેશા 3 જ ડિજિટ આવશે, પાછળના ડિજિટ લખવામાં આવશે નહીં. તો શું આવશે? 9.98. કયો ઓપ્શન? ઓપ્શન બી. ખાલી આ તે રૂલ્સ. કેટલા ડિજિટ છે? 3 મૂકી દીધું. ચાલો, નીચેનામાંથી 2 રાશિના ડાયમેન્શન શોધ. ડાયમેન્શન સમાન છે એટલે કે સેમ છે. નીચેનામાંથી 2 રાશિના એટલે કે રાશિ એટલે ક્વોન્ટિટીઝ કહી શકાય. ઓકે, હવે જો આ છે ઉર્જા ઘનતા એટલે કે એનર્જી ડેન્સિટી. શું છે? એનર્જી ડેન્સિટી. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. પછી યંગ મોડ્યુલસ, એ તો એનું જ થાય. ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. આ બધું આવશે ખરી. ઓકે, પરંતુ અત્યારે બીજું યુનિટ પહેલાં આવે છે. આ નીટ 2008માં પૂછાયેલું છે. નીટ 2008માં. તો આમાં આપણે પહેલાં જોઈએ. જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનું મેં વાત કરેલી, શું થાય એનો યુનિટ? પરિમાણ એટલે કે ડાયમેન્શન લેસ હતું. જોયું હતું ને? ડાયમેન્શન લેસ. હા. અને હા, હવે જો આમાં મેગ્નેટિક ફિલ્ડ છે અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. એ આ યંગ મોડ્યુલસને એનર્જી ડેન્સિટી કરતાં કાંઈક અલગ જ છે. એટલે કે આ 2 ઓપ્શન કદાચ હોવા જોઈએ નહીં, આ પણ ન હોવા જોઈએ. કેમ કે અહીંયા જો એનર્જી ડેન્સિટી, યંગ મોડ્યુલસ, પહેલાં આ 2ને રિલેટ કરશું અને આ 2ને પછી કરશું. આ થોડુંક નજીક હોઈ શકે પરંતુ ન પણ હોય.
પરંતુ આ બહુ નજીક છે, કેમ કે આ કેમાં આવે છે, આ બંને યુનિટ્સ મિકેનિક્સમાં આવે છે અને આ બે 12થમાં આવે છે. તો પહેલાં આ બેને સરખાવી જોઈએ. જો આવી જાય તો આ સાચે, આ તો આવશે જ નહીં, કેમ કે આની સાથે કોઈ પણ સેમ થશે નહીં. એટલે કે આ ઓપ્શન ખોટો, પહેલેથી જ આપણે રિજેક્ટ કરી દીધું. તો ઉર્જા ઘનતા બરાબર, એટલે કે એનર્જી ડેન્સિટી બરાબર એનર્જી ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એનર્જીના છેદમાં કદ. તો શું થશે, આપણે કેમાં રાખીએ, mlt શોધી હાલો ને, m1l2t-2 ના છેદમાં l3. તો શું થશે, m1l-1t-2. ઓકે, આ આપણને મળ્યા ડાયમેન્શન. હવે શું શોધશું આપણે, શેનું શોધશું, યંગ મોડ્યુલસ સેકન્ડ, આપણે 4th નંબર એનું જોઈએ. બેમાંથી એમ પૂછ્યું છે કે આમાંથી કયો ઓપ્શન, કયા ઓપ્શન સેમ આવશે અને ડાયમેન્શન સમાન આવશે. બીજું યંગ મોડ્યુલસ y બરાબર, યાદ રાખજે, f/a ઇન્ટુ l/Δl. આવું શું થાય ખબર, સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. એ આવશે આગળના યુનિટમાં, આપણે ભણશું સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. આ સ્ટ્રેનનું આપણે ઇક્વેશન છે, આ સ્ટ્રેસનું છે. તો આ બંને તો યુનિટ સમાન થશે, l/l શું થઈ જાય, 0 થઈ જાય. આમાં શું થશે, m1l1t-2 થશે, m1l1t-2 છેદમાં l2. આ l2 એટલે કે ક્ષેત્રફળ, એટલે કે એરિયાનો શું થાય, l2 થાય. ઉપર જશે તો શું થશે, m1l-1t-2. સમાન આવ્યું, સેમ આવ્યા બંનેના. તો શું કહી શકાય કે 1 અને 4 ઓપ્શન એ 1 અને 4 ના ડાયમેન્શન સમાન છે, એટલે કે સેમ છે. ઓકે, ચાલો, મેગ્નેટિક ફ્લક્સ. શું છે, મેગ્નેટિક ફ્લક્સના ડાયમેન્શન શોધો. મેગ્નેટિક ફ્લક્સ એ પણ 12થમાં ભણશું. મેગ્નેટિક ફ્લક્સ એમાં આપણે કયો ઇક્વેશનનો ઉપયોગ કરશું, જો phi બરાબર BA, phi બરાબર BA. જેમ કે આ જે છે ને BA મેગ્નેટિક ફ્લક્સ છે, એમ ઇલેક્ટ્રિક ફ્લક્સ એ આવે, એમાં E ઇન્ટુ A આવે. આમાં શું આવે, B ઇન્ટુ A. એટલે કે કોઈ પણ એક એરિયા હોય એમાંથી નીકળતું મેગ્નેટિક ફિલ્ડ, અમુક એરિયામાંથી નીકળતું મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે પરપેન્ડિક્યુલર, અથવા તો કોઈ પણ જગ્યાએ અમે પાછું એક વધારાનું એક આ એ છે ને એરિયલ વેક્ટર આવે, એ આગળ ભણશું, આપણે ડિસ્કસ કરશું. B ઇન્ટુ A કઈ રીતના ડિરાઈવ થાય, એના ઉપરથી કઈ રીતના મેગ્નેટિક ફ્લક્સ શું કહેવાય. ઓકે, તો અત્યારે ધ્યાન રાખો, આ શું છે, મેગ્નેટિક ફ્લક્સ. હવે બીને આપણે કેમાં ફેરવશું, જો F બરાબર છે ને BIL છે, તો B બરાબર શું થાય, F/IL થાય. આ જે છે ને એ એક રોડ હોય, એમાં મળતું ચુંબકીય ફ્લક્સ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ચુંબકીય એટલે કે મેગ્નેટિક ફિલ્ડ મળે, એનું ઇક્વેશન છે. તો આમાં B બરાબર F/IL લખી શકાય. તો હું અહીંયા મૂકી દઉં F/IL. હવે જેની જે ક્વોન્ટિટીસની આપણી પાસે યુનિટ્સ ન હોય તો એને આ રીતના ફેરવવું જ પડે, હવે F/IL, આ Fનું તો છે આપણી પાસે, શું છે, m1l1t-2 છે ને, ઇન્ટુ l2 થશે, એક ક્ષેત્રફળનું, આઈનું શું થશે, A થશે, અને એલનું L થશે. એક L ઉડી ગયા તો શું થશે, m1l2
t-2 इंटू a-1 से कोई ऑप्शन सी वेरी गुड ओके फोर्स बराबर बी आई एल बिल एफ बराबर बिल तो बी बराबर एफ अपॉन आई एल એ અહીંયા મૂકી દીધું આપણે મેગ્નેટિક ફ્લક્સનું જો 1998માં નીટની 1998માં આ એક ક્વેશ્ચન આવેલો હતો થોડુંક તને ડિફિકલ્ટ પડશે કેમ કે આ બધી ક્વોન્ટિટીઝ આપણે ભણ્યા નથી અને ડાયરેક્ટ આવવા માંડે બરાબર છે પરંતુ જે પહેલાં યુનિટ્સ આપેલું હોય એ પહેલાં એ રીતના ક્લિયર કરવું પડે પછી આપણે જોશું હજી આપણી પાસે બહુ જ ટાઈમ છે ચાલો સી અને આર આ હવે શેનું શરૂ થઈ ગયું ખબર એચસી વર્માનો ક્વેશ્ચન છે સી અને આર એ કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ છે શું છે આ અવરોધ એટલે રેઝિસ્ટન્સ હોય તો સી આર એટલે કે બંનેના મલ્ટિપ્લિકેશનમાં એના ડાયમેન્શન એટલે કે પરિમાણ શોધો ડાયમેન્શન તો પહેલાં શું શોધવું પડશે સીની વેલ્યુ હવે સી બરાબર ક્યુ અપોન વી છે શું છે ક્યુ અપોન વી ક્યુ અપોન વી આ વી છે ક્યુ બરાબર સીવી પણ લખી શકાય આપણે પણ સીની વેલ્યુ શોધવી છે તો ક્યુ બાય વી આ આપણે આવશે સેકન્ડ યુનિટમાં 12થના સેકન્ડ યુનિટમાં આવશે ક્યુનું એકમ આપણે ક્યુને આપણે કેમાં ફેરવીએ છીએ દર વખતે આઈ ઇન્ટુ ટીમાં ફેરવીએ છીએ અને વીને એમને એમ રહેવાય વીને આપણે ડબલ્યુના છેદમાં ક્યુમાં ફેરવીએ છીએ કેમાં ફેરવીએ છીએ ડબલ્યુના છેદમાં ક્યુ ક્યુ બરાબર આઈ ટી ખબર છે ને આઈ બરાબર ક્યુ બાય ટી એકમ સમયમાં વિદ્યુત ભાર પસાર થાય તો શું મળે વિદ્યુત 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલા ચાર્જ પસાર થાય છે એટલે શું મળે ઇલેક્ટ્રિક કરંટ મળે તો આઈ ટીમાં ફેરવી દીધું અને છેદમાં ડબલ્યુના છેદમાં ક્યુ આ જે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે કે ઇન્ફાઇનાઇટ અંતરેથી ઇલેક્ટ્રિક ચાર્જને લાવવા માટે કરવા પડતા કાર્યને વર્કને એને શું કહેવાય પોટેન્શિયલ કહેવાય ડબલ્યુના છેદમાં ક્યુ હવે આ ક્યુ છે એને શેમાં ફેરવાનું પાછું આઈટીમાં એ આઈટી ઉપર જાય આઈ સ્ક્વેર ટી સ્ક્વેર થાય આઈ સ્ક્વેર ટી સ્ક્વેર ના છેદમાં ડબલ્યુ તો આઈ સ્ક્વેર એટલે કે એ 2 થશે ટીનું ટી રહેશે અને વર્કનું શું થશે વર્કનું m1 L2 T minus 2 m1 L2 T minus 2 હવે m minus 1 L minus 2 ઉપર જાય A2 અને T4 થશે ને T4 આ આપણને શું મળ્યું C ની વેલ્યુ મળી હવે આપણે શું શોધવાની R ની વેલ્યુ R ની વેલ્યુ V બરાબર IR છે ઓહ્મ્સ લો તો R બરાબર V અપોન I થાય હવે જો આપણે અહીંયા V ની વેલ્યુ શોધી લીધી છે આપણે કરવું જ પડશે પાછું W ના છેદમાં Q ઇન્ટુ I આ શું થશે Q એટલે V ની વેલ્યુ આ W ના છેદમાં Q એટલે IT થશે IT ઇન્ટુ I m1 L2 T minus 2 ના છેદમાં A2 અને T1 થશે આ ઉપર જશે તો શું થશે m1 L2 T minus 3 A minus 2 હવે આ બંનેને મલ્ટીપ્લાય કરવું પડશે જે વધશે એ આપણો આન્સર કરી દઈએ m minus 1 L minus 2 પછી A2 T4 A2 T4 into m1 L2 m1 L2 T minus 3 એટલું થતું ને
a માઇનસ 1. આ શું કર્યું આપણે? c ઇન્ટુ r છે ને, c ઇન્ટુ r. એ આપણે શું છે? હા, a માઇનસ 2 છે. હવે આમાં શું ઉડે છે? જો આ ઉડી જાય, કેમ કે ઘાતનો સરવાળો થાય તો એ 1 થઈ જવાનો છે. -2 પ્લસ 1 -2 પ્લસ 2 શું થઈ જાય? ઓકે, પછી આ કેન્સલ, આ કેન્સલ, તો શું વધશે? ખાલી t1 વધશે ને. cr બરાબર t1. ઓપ્શન એ. HC વર્માની બુકમાં આ ક્વેશ્ચન આપેલો છે. ચાલો, હવે HC વર્માની બુકમાં આ પણ એક ક્વેશ્ચન છે, જેમાં આપણને ઇન્ટિગ્રેશન dx અપન √2ax - x² બરાબર a⁻n sin ઇન્વર્સ x અપોન a - 1 આ ઇક્વેશન આપેલું છે. તો એમાં n ની વેલ્યુ શોધો, n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે જો આ ઇક્વેશન સાચું ક્યારે બને પડે? એટલે કે સામે હોય તો બંને સાચા હોય તો જ તે મૂકેલું હોય. તો પહેલાં એમ ફાઇન્ડ કરવું પડે કઈ રીતના સાચું થઈ શકે. તો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર, જો અહીંયા dx છે એટલે કે l થશે, અને આ જો આખામાં એ બધામાં શું આવે છે? આપણે જો આને છૂટા પાડી દઈએ તો x² નું √ થવાનું છે, તો l જ આવશે ને ટૂંકમાં. તો છે શું થશે? l ના છેદમાં l એટલે 1 થયો ને. તો LHS બરાબર 1, તો સામે શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો RHS બરાબર જોઈએ x અને a l જ થાય ને, આનું પણ l. તો l ના છેદમાં l બરાબર 1. હવે આપણને એમ પૂછ્યું છે કે આ n ની વેલ્યુ શું હશે? જો આ બંને 1 થતા હોય, થઈ જાય છે, તો અહીંયા હું શું મૂકું? તો 1 ના 1 જ રહે. હા, તું કર તો x - a અપોન a કર, તોય તે l અપોન l જ આવવાનું છે. હવે કોઈ રાશિઓના એટલે કે ડાયમેન્શનના ડિફરન્શિએશન ન થાય, સબટ્રેક્શન ન થાય, સબટ્રેક્શન ન થાય. એટલે કે જે ઉપર આવતું હોય એ l જ આવે છે, નીચે શું આવે છે? l. એમ જ મૂકી દેવાનું ડાયરેક્ટ, એની વેલ્યુ નહીં મૂકવાની, પછી એનું સબટ્રેક્શન એવું કાંઈ કરવાનું નહીં. ઉપર શું આવે છે? l. નીચે શું આવે છે? l. પરંતુ અહીંયા જોવાનું કે સ્ક્વેર નથી ને, અહીંયા સ્ક્વેર હતો પરંતુ √ કરીએ તો એ l જ વધવાનો છે. ઓકે, તો એક બંને બાજુ આપણને 1 1 મળે છે. તો આની વેલ્યુ શું રાખવું કે એ 1 1 ને જ રહે? 0 રાખવું, 1 રાખવું, -1 રાખવું, કેટલું રાખવું? એટલે કે આ n ની વેલ્યુ શું રાખવું કે આ 1 ને 1 જ રહે? તો એ આવી જાય ને. કોઈ પણ વસ્તુનું એટલે કે કોઈ પણ વેલ્યુ હોય એની 0 ઘાત કરીએ ને તો એ 1 થઈ જાય. શું કરીએ? એની 0 ઘાત કરીએ તો શું થઈ જાય? 1 થઈ જાય. તો a⁻0 કરીશ એટલે 1 મળી જશે, એટલે આપણો ઓપ્શન 0 છે. a⁻0 કરીશ ને તો 1 થશે, અને 1 થશે ને તો જ 1 બરાબર 1 થશે. f બરાબર QV b માં b ના ડાયમેન્શન શોધો. b ના સાઈડ ડાયમેન્શન. b એ શું છે અહીંયા? મેગ્નેટિક ફિલ્ડ. તો b ને આપણે સબ્જેક્ટ ફોર્મ્યુલા બનાવે તો f/QV થશે ને, f/QV. હવે f નું શું થાય? m1 L1 t - 2. q નું શું થાય? I × t માં ફેરવી નાખીશ. v ને શેમાં ફેરવીશ? w ના છેદમાં q ને. તો શું થાય? m1 L1 t - 2 એમ્પિયર, એટલે કે a t. આનું શું થશે? વર્ક, એટલે કે m1 L2 t - 2 થશે. આ ઉપર જશે q, સોરી આ it છે અને આ q છે, q ઉડી જાય તો આ ન લખીએ તો ચાલે. ઓકે,
ક્યુ આ આઈટી છે કે આ અહીંયા ક્યુ આવ્યો, અહીંયા ક્યુ ક્યુ ઉડી ગયા ને. હવે આપણે શું થશે આમાં? m1 એ નહીં આવે, 0 થઈ જશે, m⁻0 એ તો 1 થઈ જશે. પછી L1 આ ઉપર જાય તો L m0 L-1 અને t-2 ઉપર જાય તો t પ્લસ થઈ જાય t0 m0 L-1 t0. કાક ભૂલ થાય છે આપણે. કેન બી બુક આવું આવે નહીં પડે, આના ડાયમેન્શન બીના આવા કોઈ દી ન આવે તો એ જોઈએ કદાચ સાચા આવ્યો યાર. m1 L1 t-2. હા, આ જે v છે ને એ વેલોસિટી છે. સોરી, શું છે? વેલોસિટી. વેલોસિટી તો શું થાય? L/t થાય છે, થશે ને? L/t. આ ઉડી શકે. હવે શું કરશું આમાં? શું કરશું? I into L, આ L કટ થઈ જશે. m1 L0 t-2 I-1 અથવા તો A-1 આ આપણો આન્સર. આ છે એ વેલોસિટી છે. સોરી, માય મિસ્ટેક. આ છે ને કેમાં આવશે ખબર? મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે ચાર્જ હોય ને, ચાર્જ એ મૂવ કરતો હોય તો એની આજુબાજુ છે ને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, રાઇટ હેન્ડ થંબ રૂલ પ્રમાણે. એના ઉપરથી આ ઇક્વેશન આવશે. પછી લોરેન્સ ફોર્સ સમજશું, લોરેન્સ ફોર્સ. અને લોરેન્સ ફોર્સમાં આ F બરાબર QVB છે, એની સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ એડ થઈ જશે. લોરેન્સ ફોર્સમાં બંને એડ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. એ આપણે જોશું આગળ. તો આ જે વેલોસિટી છે શું કામ આવી? ચાર્જ છે ને મૂવ કરતો હોય વેગ, એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એટલે ફોર્સ આવે. એના ઉપરથી આ ઇક્વેશન છે. ચાલો, ચુંબકીય પરમિબિલિટી. હવે જે આ છે પરમિએબિલિટી, એ પરમિટિવિટીથી જેવું જ છે, પરંતુ આપણે જે 12માં છે ને ફર્સ્ટ યુનિટ અને ફોર્થ યુનિટ, એ બંને ફોર્થની ફિફ્થ, ફર્સ્ટ અને ફિફ્થ એ બંને છે ને પડછાયા રૂપ છે એમ કહી શકાય. કે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડની વાત કરે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ એ રીતના હાલે. તો એમાં આનું સૂત્ર છે B બરાબર μ0I/2πa. મેગ્નેટિક ફિલ્ડ આ જે છે ને, હવે આ જે ઇક્વેશન છે ને એ આમથી થોડોક ડિફરન્ટ છે. આમાં છે ને ચાર્જ ઉપર વેલોસિટી, એટલે કે ચાર્જની વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ એના ઉપર ફોર્સ લાગે એ રીતનું આવે. પરંતુ અહીંયા એક લૂપ હોય, એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. આખી ગોળ લૂપ હોય, એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. એનું પરિઘ લઈએ ને તો 2πr થાય. કેટલી લૂપનું? 2πr. શું કહેવાય એની ઇંગ્લિશ? સર્કમ્ફરન્સ. હા, તો એનું શું થાય? 2πr. પરંતુ આપણે એ રાખેલું હોય તો 2πa. હવે 2πa ઇલેક્ટ્રિક વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ એના કારણે વચ્ચે છે ને મેગ્નેટિક ફિલ્ડ મળે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે કરંટ પસાર કરવાથી વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે B બરાબર μ0I/2πa. આ જે μ0 છે એ શું છે? જેમ આપણે એપ્સિલોન નોટ હતું, પરમિટિવિટી હતી, રિલેટિવ પરમિટિવિટી હતું ને આની પહેલાં. રિલેટિવ નહીં, શેમાં? શૂન્ય અવકાશમાં, એટલે કે
ફ્રી સ્પેસમાં પરમિટિવિટી જોઈ હતી ને આની પહેલાં પહેલો ક્વેશ્ચન, તો એ જ રીતના ફ્રી સ્પેસમાં પરમિબિલિટી છે. આમાં ચુંબક મેગ્નેટિક ફિલ્ડનું છે વાત છે, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત છે. ઓકે, તો આમાં છે ને આપણે સબ્જેક્ટ ફોર્મમાં μ0 ને તો b × 2πa અપોન I. આ થોડોક છે ને ઇંગ્લિશ ને ગુજરાતી આજે થોડોક મિસ્ટેક ઓલું થશે આમ, કેમ કે મેં આ બુકમાંથી આપણે જે HC વર્મા છે અને MTGમાંથી ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કર્યું. હવે આપણે એ ટ્રાન્સલેટ કરવાનું નથી, પહેલેથી ટ્રાન્સલેટ હતું, હવેની એકેય નથી ટ્રાન્સલેટ, એટલે આપણે ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ ભણશું. અત્યાર સુધીના ક્વેશ્ચન છે એ ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરેલા છે. તો બીની વેલ્યુ આપણે આની પહેલાં જોઈ ગયા, શું છે F/q. શું મળ્યું? મૂકી દેવું ડાયરેક્ટ, મૂકી દેવાય ને, ખોટો શું કરે, m1 L0 T-2 અને a-1 છે ને, a-1 મૂકી દીધું. હવે 2πa, આ a શું છે? રેડિયસ છે, અને રેડિયસ a એને આપણે ડિસ્ટન્સ લઈ શકાય તો L થઈ જશે, L1 ના છેદમાં એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ A1 ઉપર જાય તો શું થશે? m1 L0 T-2 a-2 ઇન્ટુ L1. આ L1 આવશે ને અહીંયા, આ L1 થઈ જશે, થશે ને L1. તો m1 L1 T-2 ઇન્ટુ a-2. આ આપણું કેના ડાયમેન્શન? મેગ્નેટિક પરમિબિલિટી, મેગ્નેટિક પરમિએબિલિટી ટુ પરમિટ ટુ મેગ્નેટિક ફિલ્ડ. એની વિદ્યુત પ્રવાહને કારણે એનો આ જે પરમિએબિલિટી ને સંધિ છૂટી પાડી, એટલે કે ગુજરાતીમાં આપણે જોઈએ સંધિ છૂટી પાડે, ખબર? તો પરમિશન ટુ એબિલિટી, ટુ પરમિટ એટલે કે પરમિશન આપે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાથી મેગ્નેટિક ફિલ્ડને શું પરમિશન આપે અંદરથી પસાર થવા. એ આપણે જોશું રાઇટ થંબ રૂલ, પછી ફ્લેમિંગ રૂલ, લેફ્ટ હેન્ડ ફ્લેમિંગ રૂલ, એ બધી વિશે વાત કરશું. ચાલો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? વિદ્યુત ડાયપોલ એટલે કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. કેના ક્વેશ્ચન છે આ? HC વર્માના. અને બહુ આ જે ક્લિયર કરી નાખે ને HC વર્મા, નીટ ક્લિયર, પરંતુ આની કરતાં પણ ટફ આવે એ નથી કરાવતો. HC વર્મામાં જ આવે, પરંતુ એ કેના માટે હોય? JEE એડવાન્સ માટે. આપણે એમાં નથી પડવાનું. P બરાબર ઇલેક્ટ્રિક ડાયપોલ બરાબર Q × 2L છે. શું છે? Q × 2L. એટલે કે આપણે જોશું કે એક પ્લસ Q હોય ને એક માઇનસ Q હોય, બંને વચ્ચે થોડુંક અંતર હોય, કેટલું હોય? 2L હોય. તો આ જે વસ્તુ બને છે એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. બે ડાયપોલ છે, એક ને આ એટલે બે થઈ, બે એટલે ડાયપોલ, બે. એટલે કે આ રીતના હું તમને સમજાવું છું, પછી તો આપણે સારી રીતના સમજશું, પરંતુ અત્યારે કઈ રીતના એવું ઇક્વેશન હું ખાલી સમજાવું છું. Q × 2L, બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2L હોય. હવે આના ઉપરથી શું લખી શકાય? આ Q ને કેમાં ફેરવી નાખું? I × T માં ફેરવી નાખું, ઇન્ટુ આ L ને તો ખાલી આપણે L1 લખી નાખીએ ડાયરેક્ટ, એમ્પિયર 1 T1 અને L1. શું? આ આપણું ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટનો ડાયમેન્શન થયા. ડાયમેન્શન આ A. હવે શું આવશે? B, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટિક ડાયપોલ, જેમ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે. એનું સૂત્ર છે, એટલે એનું ઇક્વેશન છે M બરાબર I × A. શું છે? IA. I નો જે છે એને શું લખી શકાય? એમ્પિયર. અને A શું છે ખબર? એરિયા. એરિયાને શું લખી શકાય? L2. એરિયાને L2 કહે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ એન્ડ
વિપરીત શું છે? ઉષ્માધારિતા. 11th યુનિટ 11મા ધોરણમાં એટલે કે 11thમાં આપણે 11મું 12મું એ રીતનું યુનિટ શરૂ કરશું થર્મોડાયનેમિક્સ, તેમાં આવશે. તેમાં આપણે શોધવાનું છે ઉષ્માધારિતા. આ સીની વેલ્યુ શોધવાની છે, સીના ડાયમેન્શન શોધવાના છે. સી બરાબર Q/m ઇન્ટુ ડેલ્ટા ટી થઈ શકે. ઓકે, આ જે છે ને એ ટેમ્પરેચર ડિફરન્સ છે. શું છે? ટેમ્પરેચરમાં થતો ડિફરન્સ. આ શું છે? માસ છે. આ ઉષ્મા છે. ઉષ્મા એટલે કે હીટને શું કહી શકાય? ઉર્જા કહી શકાય, એટલે કે એનર્જી કહી શકાય, એક જાતની એનર્જી. તો m1 L2 T-2. m માસ એટલે m1 થશે. ડેલ્ટા ટીને શું લખી શકાય? થીટા લખી શકાય. ડેલ્ટા ટી એટલે કે તાપમાન, એટલે કે ટેમ્પરેચરને મેં કીધેલું કે થીટામાં દર્શાવવાનું. હવે શું કરશું? m1 કેન્સલ, તો શું થશે? m0 L2 T-2 થીટા -1. ચાલો હવે રેખીય પ્રસરણાંક. આ જે છે ને એ કેના ઉપર આધારિત છે ખબર? સળિયો લીધેલો. સળિયાને તમે ગરમ કરો ને એની લંબાઈમાં થોડોક ફેરફાર થાય. એટલે ખબર લુહાર ટીપતા હોય, ગરમ કરીને ચીપિયાને ટીપે એના કારણે લંબાઈમાં ચેન્જીસ આવે. તો ડેલ્ટા એલ બરાબર એલ આલ્ફા ડેલ્ટા ટી. આ ડેલ્ટા શું છે? ટેમ્પરેચરમાં થતો ફેરફાર અને લંબાઈમાં લેન્થમાં ચેન્જીસ આવે સળિયા. તો આપણે આલ્ફાની વેલ્યુ, આ પ્રસરણાંક છે રેખીય પ્રસરણાંક, એટલે કે રેખીય એટલે કે લિનિયરલી જે ફેરફાર થાય છે એનો અચળાંક એક જાતનો. તો આલ્ફા બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ ઇન્ટુ ડેલ્ટા ટી. આ બંનેના યુનિટ્સ L1 થઈ જશે, 0 થઈ જશે. તો આનું શું આવશે? થીટા ઇન્વર્સ 1. થીટા ઇન્વર્સ આલ્ફાનું શું આવશે? ડાયમેન્શન થીટા ઇન્વર્સ. ચાલો, આ થોડોક ડિફરન્ટ છે કે જેમાં આપણે થોડુંક બીજી રીતનું આપણે થોડુંક ઇઝી, એટલે ધીરે ધીરે હું બોલીશ. એક ગુરુત્વ પ્રવેગ એટલે કે ગ્રેવિટેશનલ એસલરેશન આપેલું છે. કેટલું આપેલું છે? 10 મીટર/સેકન્ડ². એને આપણે સેન્ટીમીટર પર મિનિટ સ્ક્વેરમાં ફેરવવું છે. તો શું કરીશ? જો જી બરાબર આપેલું છે 10 મીટર/સેકન્ડ². એને સેન્ટીમીટરમાં ફેરવું તો એને મારે 100 સેન્ટીમીટરમાં ફેરવું, એટલે આમ લખી શકાય, લખાય ને? 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. આ 100 સેન્ટીમીટર ઇન્ટુ 10⁻², એટલે કે મીટર જ થઈ જાય. ઓકે, તો કેટલા લખાય? 100 સેન્ટીમીટર. પછી સેકન્ડ². સેકન્ડને મારે કેમાં ફેરવી છે? મિનિટમાં. હવે મિનિટમાં ફેરવી હોય, જો 1 મિનિટ બરાબર કેટલા થાય? 60 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર કેટલા મિનિટ થાય? 1/60 થાય. કેટલા થાય? 1/60 નો પાછો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. 10 ઇન્ટુ આપણે એને ગુણિત નાખીએ, શું થશે? 1000. બરાબર છે. ભૂલ કરી છે કઈ? શું કહે છો? 1/60. હા, એ તો 3600 થશે ને. ઉપર જશે તો શું થશે? 3600 ઇન્ટુ 1000 એટલે શું થાય? 36 ગુણ્યા કેટલી ઘાત થશે? 3 ને 2 5, 10⁵ ઘાત. શું થશે? સેન્ટીમીટર પર મિનિટ સ્ક્વેર થાય ને?
ચાલો, એક ઇન્ટરેસ્ટિંગ છે, એટલે કે એચસી વર્મા છે અને એક બુક લખતા 9 વર્ષ થયા. 9 વર્ષ, એ બંને વોલ્યુમ છે ને 1 અને 2, 9 વર્ષ થયા બુક લખતા. બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવેલા છે યુનિટ બધા, અને આપણને વિચારતા કરી દે. આ આવીને બુક પછી મોસ્ટલી તમારા ઓજમાં પણ એ જ એડવાન્સમાં પણ એ જ વપરાય છે બુક. એક સ્નેલ છે, એની ગતિ છે 0.020 માઇલ્સ પર અવર. લેપર્ડની કેટલી છે? 70 માઇલ્સ પર અવર. હવે 1 માઇલ્સ બરાબર આપણે એસઆઈ યુનિટમાં જવાનું છે, તો શું આવશે? મીટર આવશે. 1600 મીટર થાય. કેટલા થાય? 1600 મીટર. યાદ રાખશે, 1 માઇલ્સ બરાબર કેટલા થાય? 1600 મીટર. તો શું થશે? 0.020 ઇન્ટુ 1600. અવરને કેમાં ફેરવવાનું? સેકન્ડમાં. એસઆઈ યુનિટને સેકન્ડમાં ફેરવીએ તો કેટલા થાય? 3600 થાય કે નહીં? 60 ઇન્ટુ 60 થાય ને? ઉડાડી દેશું, જે મળશે એ તમારો જવાબ. આ જ રીતના આને કરીએ, 70 ઇન્ટુ 60 અપોન થશે. જે જવાબ આવે એ તમારો આન્સર. આ રીતના આજે આપણે કર્યું. 18 ક્વેશ્ચન કર્યા આજે, અને થોડાક ડિફરન્ટ હતા અને થોડાક હાઈ લેવલના હતા. તો આ રીતનું આપણે થોડુંક લેવલ વધારતા જશું. પહેલાં ધીરે ધીરે અને પછી ઊંચાઈ ઉપર જશું, અને પછી પાછા બીજા યુનિટમાં જશું, અને પછી પાછી ધીરે ધીરે વધારતા જશું. ઓકે, તો કાલે મળીએ.